હેલો ગાઈસ, તો આજે ડરણ ગામ આપણા બિજરાજ સોલંકી અને જે આપણા કોળી સમાજનું આંદોલન છે ત્યાં આપણા બિજરાજ સોલંકી આવે તો આપણે જોવા જવાનું છે. તો આપણે કન્ટિન્યુ બ્લોગ જોયા રાખજો. તો ચલો આપણે જઈએ અને આગળ તમે જોયા રાખજો. ચલો. આપણે ભજન ચાલુ રાખવાના છે. હેલો, જેટલો સંપર્ક કરીને કાલે પરમ દિવસે જ્યારે પણ આવી શકે ત્યારે આપણા સમાજના જેટલા પણ ચાલે છે એ બધાને તમે આમંત્રણ આપી દેજો. તડકો હોય તો એ ખેડૂતનો દીકરો કરીએ કે બાકી બીજાની કોઈની તેવડ નથી. માત્ર ને માત્ર એથી ઓફિસમાં બેઈએ કે આનેથી વધારે કાંઈ થાય નહીં. તમારી જે લડત છે એ લડત તમારી એકની નથી, સમગ્ર ગુજરાતના ખેડૂતની લડત. આ કોઈ તમારા એકની ખેડૂત એકની નથી. આજે તમારા ગામમાં થયું આ ભૂંગળું માત્ર તમારે એક ગામમાં નથી નીકળવાનું, આવા ભૂંગળા તો કેટલાય નીકળવાના છે. સમજો તમે. એ પ્રયોગ કરે છે કે અહીંથી નીકળે છે નથી નીકળતું. એટલે એ લોકો તમારી તાકાત અને ખેડૂતની તાકાત જોવા માંગે છે. જો અહીંથી હમરું હાવે નીકળી જાય તો એકય ખેડૂત કોઈથી કાંઈ બોલવાના નથી. એટલા માટે અહીંથી અખતરો કરે. પણ એ અખતરો એમને ખોટી જગ્યાએ થઈ ગયો. એમને એવું હતું કે આ ભોળી ગાય છે, આ ભોળી ગાયને આપણે હળી કરીને કાંઈ કરશે નહીં. આ તો ફરી પછી ખબર પડી કે આ તો ખેડૂત રૂપી હાવત છે ને એને મારી હાળી થઈ ગઈ છે ને હવે એમને પગ હેઠે પાણી રહે એવું નથી. ધોળી એક એવું છે ને એક બાજુ વાડ છે, વાડી ટપવામાં જેને હવે કઈ થાય એવું નથી. એક વાડ પણ જોયું નથી. હવે આવનારા સમયમાં હું તમને બધાને કહું છું એક પણ વાડ ઈવડે ટેપીને ભાગવા જોઈએ. એક વાડના સીને નીકળવા ન જોઈએ એવી કરવાની જવાબદારી મારી તમારી છે. કરવી છે કે નથી કરવી? ધન્યવાદ તો મને એટલા માટે આજ થાય મારું સાચી ગદગદ એટલા માટે ખુલે છે કે આપણે બધી જગ્યાએ આવી રીતે લડત કરતા હોય છે. ઘણી જગ્યાએ લડત કરતા હોય છે પણ ત્યાં ભાઈઓની સંખ્યા હોય છે. આજ મને આટલી બધી માવડીઓ બહેનો જોઈને મને એમ થઈ ગયું કે મારું કાંઈક છે એમ. સાચી જે માવડીઓ છે અહીંયા બેઠી છે
બાકી માઇપા ખાલી દાળ ભાત બનાવે એનેથી આ કાંઈ ન થાય. આ તો બાજરાના બઢાવાળી બહેનો છે. કોઈની તેવડ નથી કે આ બાજરાવાળી બઢાની બહેનોને કોઈ ઊભા કરી શકે. એટલે સરકાર પણ હવે હે ને માથું ખંડોળે છે કે કરવું શું. આ ઓલા ડેડકા ગળી જાય જેવું થયું છે. સસુદર હાફ ગળી જાય ને ઘોડે થઈ ગયું છે. હારું ઓલા પાસેથી પૈસા લઈ લીધા છે. હવે અહીંયા ખેડૂત નાખવા નથી દેતા. હવે એમાં નેતા શું કરે? નેતાને પડીકા પગી જાય. હવે પડીકું પાછું દીધા જેવું નથી, અહીંયા કઈ કીધા જેવું નથી. એટલે એ કઈ વચ્ચે ઉભા છે. ઘડીક કે હું બોમ્બે છું, ઘડીક કે હું દિલ્હી છું, ઘડીક કે હું ગાંધીનગર છું. વાયદા બતાવે, બાકી ખબર છે કે આ સસુદર ગણી છે. હવે નથી બહાર નીકળતા. માં જવું હોય તો બાર સિક્યુરિટી રાખવાની, પૂછવાનું આપણને ક્યાં જવાનું, શું કરવાનું, કોને મળવાનું, ઓલું કરવાનું. એટલે અમારું ખેતર આવે એટલે કાંઈ પૂછવાનું નહીં, સીધું હોરું કાઢી જ નાખવાનું. આ હું કે તમારા બાપને અહીંયા હું તમારા બાપની જાગીર છે કે મન પડે એમ તમે મશીન કાઢો, મન પડે એમ તમે અહીંયાથી લોડર કાઢો, મન પડે એમ તમે માલપા ડમ્પર કાઢો. તમારા બાપની છે. એને એ ખબર નથી કે આ ખોટી જગ્યાએ ડખો થઈ ગયો. એને એમ હતું કે આ શાંત માણસ છે, આમાં કાંઈ થશે નહીં. પણ હવે અખતરો થઈ ગયો. હું માનું છું ત્યાં સુધી કે આટલી બધી એકતા છે, આટલી બધી સમર્થન છે, એટલે કોઈના બાપની તેવડ નથી કે તમને કોઈ સહેજ પણ હલાવી શકે. લડતા રહેજો. અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એક વખત આ લોકોને એની ઓકાત બતાવજો. હું ઓકાત એટલા માટે કહું છું કે આમની માત્ર ને માત્ર ઓકાત એટલી જ છે કે ઉદ્યોગપતિ અને કંપની વાળાના પગ સાંટવા સિવાય બીજી કોઈ ઓકાત નથી. એક પણ માણસ તમે એવો મને બતાવો કે જે જીતી અને અહીંથી જો અને આપણા મતથી ખંભા ઉપર આપણે બેહરો હોય અને આજે આપણા વિશે બોલતો હોય. મત આપણા, સરકાર આપણે બનાવવાની, અને એમાં આપણો પ્રતિનિધિ બેઠો હોય આજે જઈને કોઈ પણ ઉદ્યોગપતિ અથવા કંપનીના માલિકના પગ ચાટતો હોય. આનેથી કમનસીબી શું હોય? હું તો એ માણસોને કહેવા માંગુ છું કે કેમ તમે ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરો છો, ચૂંટણી સમયે કહો છો કે અડધી રાતે કામ હોય તો કહેજો, આ તમારો દીકરો તમારી હારે છે. આજ અમને ખબર નથી આ દીકરો નતો પણ પાણો હતો, ને પાણાને અમે અહીંથી મેકલો છે ને એ પાણો અત્યારે અમને વાગે. આની જગ્યાએ આપણે પાણો મેકલો હોત ને તોય ઘા કરવા થાત, પણ આ પાણાની જગ્યાએ એવો નફટ મેકાણો કે આપણને આજે તકલીફ પડે છે કે એનું કંઈ કરી નથી શકતા. એટલે આપણને શરમ અડે છે. વાત તો એ છે કે આવનારા સમયમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે મોટી વાતો કરી, મોટા આપણે ભોળવાઈ જાય. મામાનો દીકરો, માસીનો દીકરો, ખાડુનો દીકરો, કોકવળી પૈસે બેન આવે, જોઈજે ઓ ભાઈ મારો તારો ભાણિયો ઉભો છે, હવે આ ભાણિયાને જીતાડ્યો શું કરવાનું કયો છે? મામો ભાણિયાને જીતાડ્યો ને મામો પછડી લઈને ગામ આખામ ફરે, ભાણિયો ક્યાંય જડતો નથી. તો આવા ભાણિયાને ઓળખતા થઈ ગયો. મામું બનતા નહીં. કેટલી વખત મામું બનશો? દર 5 વર્ષ આવે નવો ભાણિયો આવે. આપણે દર વખતે મામું બનવાનું. અને આ મામું બનાવીને જો આ માલપા ખાડા ગાડ્યા. હવે ત્યારે ભાણિયો આવે છે? એક ભાણિયો નો આવે. એટલે આવા ભાણિયાને ઓળખો, ભાણિયોને ઓળખો, અને જે સમાજનો નેતા, સમાજનો હોળો બનીને બેઠા છે ને એને ઓળખો. આપણને બધાને કે સમાજ મારી હારે છે, સમાજ મારી હારે છે. ત્યાં ઉપર સમાજના કોઈના બાપની તે બીક નથી. એટલા માટે કે મને ન્યાયતંત્ર અને આ લોકો ઉપર વિશ્વાસ છે. આવનારા સમયમાં લોકતંત્રને જો બચાવવું છે ને તો યુવાનો, ભણેલ ગણેલ વ્યક્તિઓને જાગવું પડશે. જ્યાં સુધી ભણેલ ગણેલ વ્યક્તિ અને યુવાનો નહીં જાગો ત્યાં સુધી તમારું કાંઈ થવાનું નથી. એક વસ્તુ તમે સમજો, તમને યુવાનો અને ભણેલ ગણેલ વ્યક્તિને માત્ર આ લોકો ગુલામ બનાવવા માંગે છે. તમારા દીકરા દીકરીઓને આવનારા સમયમાં ફેક્ટરીમાં મજૂર સિવાય બીજું કઈ જોવા માંગતા નથી. આ લોકોની આ ચાલ છે. કેમ આપણો દીકરો આજે ફેક્ટરીમાં માલિક ન હોય? માત્ર ને માત્ર મજૂરીમાં આપણો ઉપયોગ થાય છે. પણ હું અહીંથી તમને કહેવા માંગુ છું કે એક વખત એવો ઝટકો આપો કે જે અત્યારે માલિક બનીને બેઠા છે ને એ કાલ આપણા ઓલે મજૂરી આવવા જોઈએ. આપણી આવી તાકાત આપણે બતાવવાની છે. વધારે વાત નથી કરવી. તડકો ઘણો બધો થઈ ગયો છે. આવવામાં પણ મારે ઘણું બધું મોડું થઈ ગયું છે. અમે આવતીકાલે ખેડૂત મહાપંચાયત સુરેન્દ્રનગરના નગરા ગામમાં કરી રહ્યા છીએ. મોટી મહાપંચાયત અમારી થઈ રહી છે. અમે ત્યાંથી પણ આપને લોકોને સમર્થન, ત્યાંથી મોટી સભામાંથી પણ સમર્થન આપવાના છે, અહીંયા સમર્થન આપવા પણ આવ્યા છે. જ્યારે પણ પિન્ટુભાઈ, શૈલેષભાઈ ને એમની ટીમ અમને જ્યારે હાકલ કરશે ત્યારે અમે તમારા ઓલે ગમે ત્યારે અડધી રાતે કહે છે તો અડધી રાતે અમારો ફોન ઉપર છે. એ પિન્ટુભાઈ અને શૈલેષભાઈને ખબર છે. એટલે જ્યારે પણ અમારી ટીમની જરૂર પડે ત્યારે અમે તમારી સાથે ખડે પગે
એકદમ નિડરતાથી ક્યાંય કોઈની સાથે વાતચીત નહીં, વાટાઘાટ નહીં, જે કંઈ છે એ જાહેરમાં તમારી હારે અમે સમર્થન આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન બંને યુવા ટીમને, શૈલેષભાઈ અને એક વખત પિન્ટુભાઈ ઉભા થાય. આ જાબાજ વ્યક્તિ એવો છે કે જેથી રમેશ જેલમાં હતો ને, જેથી રમેશ મેર જેલમાં હતો તેથી પિન્ટુ કોળીએ કીધું હતું કે આ પિન્ટુ કોળી આ બીજો રમેશ મેર છે. જ્યાં સુધી રમેશ મેર બહાર ન નીકળે ત્યાં સુધી રમેશ મેરની ભૂમિકા હું ભજવી છે. અને આ પિન્ટુ કોળી ત્યારે રમેશ મેરની દરેક ભૂમિકા મારા પરિવારથી લઈને મારા સમાજથી માંડીને મારા દરેક જગ્યાએ પિન્ટુ કોળી અને શૈલેષભાઈ મેરે ભજવી હતી. એટલે આજે મારી ફરજ છે, મારે આવવા મોડું થઈ ગયું, માફ કરજો, પણ હજે પણ હું તમારી સાથે ને તમે જે ભૂમિકા ભજવી છે એનાથી વિશેષ ભૂમિકા ભજવવાની મારી તૈયારી છે. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. આપણી સાથે તો બેઠા છો ને, અરે કદાચ ભૂખવી આવવું પડે તો શું? હા, આમાં ખેડૂતો બધું છે ને, તડકો અને ટાઈટ ને બધું સહન કરવું પડે. અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી. યા લખી લખી થાકી, સરકાર તારા મનમાં નથી. અમારે ઉપવાસ કરવાના દિવસો આવ્યા, અમારે ઉપવાસ કરવાના દિવસો આયા. અમે ઉપવાસ કરી કરી થાક્યા, સરકાર તારા મનમાં નથી. અમે ઉપવાસ કરી કરી થાક્યા, સરકાર તારા મનમાં નથી. અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી. અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી. ખૂબ ખૂબ આપનું તો ગાઈસ બિજરાજ સોલંકી જોડે જઈને આવતા રહ્યા અને પાછા આપણા ગાઈસ ખેતર ફેરા કરવા આવ્યા છીએ. અને મજા આવી. બિજરાજ સોલંકી આંદોલન ઘણું બધું કર્યું. જે બીજા પણ આપણા ખેડૂત પુત્રના યુવાનો આવ્યા હતા, બધા ઘણા બધા. આપણને નામ તો ઓળખતા નથી, નામ પણ આપણને આવડતા નહીં, પણ આપણે જઈને આવ્યા અને ખૂબ ખેડૂતોનો સાથ સહકાર મળ્યો બધા તરફથી. અને એ બધું તમે બ્લોગ જોયો હશે. અને ગાઈસ હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.